મારા લગ્ન થયા ને એ પહેલા મારા બાપાએ છે ને મારી કુંડળી બતાવી હતી. તો બામણે છે ને મારી કુંડળી અને મારા ઘરવાળાની કુંડળી જોઈને કીધું કે બધા ગુણ મળે છે અને તમારી દીકરીના નસીબમાં તો છે ને રાજયોગ છે, રાજયોગ. મારા બાપાએ તો કરી જ નાખ્યું કે દીકરીને રાજયોગ છે કે. પછી આ તો છે ને મારા ઘરવાળા લગ્ન પહેલા મને કે મને તો પિક્ચર જોવાનો શોખ છે, બહાર ફરવા જવાનો શોખ છે, હોટલમાં ખાવાનો શોખ છે. લગ્ન થયા ને આટલા વર્ષ થયા હજુ કોઈ દિવસ બહાર ખાવાય નથી ગયા કે ફરવાય નથી ગયા. ફરવામાં છે ને ગામડેથી અમદાવાદ ને અમદાવાદથી ગામડે. અને પિક્ચર જોવાની વાત તો એક બાજુ ગઈ, ઘરમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી એ નથી. અને પછી છે ને ઘરની વાત કરીએ ને તો મારા બાપાના ઘરના ઘરેણા વેચીને મેં ઘરનું ઘર લીધું અને અડધા પૈસા એમાંય મારા બાપાએ આપ્યા. આ તો મને એવું લાગે છે કે મારા બાપાના પૈસા એમને રાજયોગ થયો. અને રાજયોગ મારે તો નતો પણ એમને મારા બાપાના પૈસા એ થયો. અને મને તો ઘણી વાર એવું થાય આ લુખેસે છે ને બામણને પૈસા જ ખવડાયા હશે ત્યારે બામણે કીધું હશે કે આ કુંડળી મળે છે, નકર ક્યાંય મળતી ના આવે. હવે તો મને એમ થાય છે કે આ રાજયોગમાં મારે આવું છે, રાજયોગ ના હોત તો મારું શું થાય. મારા તો નસીબ જ એવા છે. લો આ રાજયોગમાં આટલું કરવું પડે, રાજયોગ ના હોત તો હું શું કરતી અત્યારે એમ થાય છે.